નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। ધનાલી ગામની સીમમાંથી ₹26.43 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। મહેસાણા એલસીબીની મોટી કાર્યવાહી, 194 પેટીઓ અને 8,529 બોટલ બિયર ટીન સાથે એક આરોપી ઝડપાયો। એક વોન્ટેડ। મહેસાણા જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક નિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર રેન્જ તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રોહિબિશન અંગેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ કામળિયાને મળેલી બાતમીના આધારે નંદાસન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધનાલી ગામની સીમમાં આવેલી જમીનમાં દરોડો પાડવામાં આવ્યો હતો। બાતમી મુજબ ટુકડિયા નામથી ઓળખાતા ખેતરમાં ભેંસોના તબેલાની પાછળ લોખંડના પતરા નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો હતો। એલસીબીની ટીમે પીએસઆઈ એસવી પઢારિયા સહિતના પોલીસ સ્ટાફ તથા પંચો સાથે સ્થળ પર દરોડો પાડતા મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલી 194 પેટીઓ તથા છૂટક 201 બોટલો મળી કુલ 8,529 બોટલ બિયર ટીન જપ્ત કર્યા હતા। કુલ દારૂનો જથ્થો 1,854.13 લીટર હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે। જપ્ત કરાયેલી દારૂની કિંમત ₹26,38,878 જ્યારે એક મોબાઈલ ફોન ₹5,000 મળી કુલ ₹26,43,878નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દરોડા દરમિયાન પોલીસે સૈયદ ફકીર મોહમ્મદ નુરદીમિયાં બનુમિયાં ઉંમર 55 વર્ષ રહે ધનાલી સૈયદવાસ તાલુકો કડી જિલ્લો મહેસાણાને ઝડપી પાડ્યો હતો। જ્યારે આ ગુનામાં સંડોવાયેલા હોવાનું જણાવતા ઠાકોર કનુજી નિહાજી રહે મહેસાણા ટીબી રોડ છાપરા તાલુકો જિલ્લો મહેસાણાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। આ મામલે નંદાસન પોલીસ સ્ટેશન ખાતે બંને આરોપીઓને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 64 એ, 81, 83 અને 116B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એમ કામળિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસવી પઢારિયા, એએસઆઈ હરીસિંહ ભાવાનસિંહ, એએસઆઈ ઇજાજ અહેમદ જિયાઉદ્દીન, હેડ કોન્સ્ટેબલ રશ્મેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ, પોલીસ કોન્સ્ટેબલ રાજેશસિંહ ચુનાજી તથા પોલીસ કોન્સ્ટેબલ મનુજી ફતેહસિંહ સહિતના એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી। જપ્ત મુદ્દામાલ: ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી 194 પેટીઓ તથા છૂટક બોટલો બિયર ટીન સહિત કુલ 8,529 નંગ, કુલ જથ્થો 1,854.13 લીટર, દારૂની કિંમત ₹26,38,878, મોબાઈલ ફોન ₹5,000, કુલ મુદ્દામાલ ₹26,43,878। મહેસાણા એલસીબીની આ કાર્યવાહીથી પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। એબલ 24 ન્યૂઝ।